સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિ દેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ પ્રભુની જય. વચનામૃત 14 ગરડા મધ્યમનું નિર્વિકલ્પ સમાધિનું સંવત 1878ના ભાદરવા સુધી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની પાસે ઉત્તરાદે બારણે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા ને શ્રેષ્ઠ પહેર્યો હતો ને શ્રેષ્ઠ આદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ફેટો બાંધ્યો હતો ને તે ફેટા ઉપર રાતા કર્ણિકારના પુષ્પનું સોગું વિરાજમાન હતું અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલને વિશે વિરાજમાન હતો. તે પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદામતપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અને કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાપન રહ્યું ન હોય, જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી, જે લીમડો હશે કે નહીં હોય એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એવો જે નિરુત્યાપણે ભગવાનનો નિશ્ચય એને અમે તત્પાકપણું કહીએ છીએ અને એવું જ એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે પણ કેવળ સમાધિએ કરીને નથી થતું. અને એવું જે તે તત્કાતપણું તે જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિર્વૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ સ્વરૂપ છે. જેમ નારદ ને સનકાદિકે સર્વે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા અને સપ્ત ઋષિ તથા જનકાદિક રાજા એ સર્વે પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા પણ એ સર્વને ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા અને જે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા અને એમ જાણવું જે આ અતિશય ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી માટે અજ્ઞાની છે તે જરૂર નરકમાં જશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ છે તો પણ તે ભૂંડી ગતિને નહીં પામે, તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે સુધી ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિકને ટાળામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળાના કામાદિક નહીં ટળે અને તે અંત ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જે તે થયું હોય તેને થોડીક બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો. એ તે વચનામૃત ગરડા મધ્યમનું 14 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 15 સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું સંવત 1878ના ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ સાંકળો નખાવીને બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો, જે ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ
તો સ્વભાવનો નાશ થઈ જાય. અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. એવો તે કયો વિચાર છે? તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો. પછી પરમહંસમાં જેને જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે કહીએ છીએ, જેમ બહાર કોઈ પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈ કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા બેન સામે ગાળો દે, તેનો જેમ અતિશય ભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જે કામ પ્રભાધિક માહેલા શત્રુ વિઘન કરે તો તેની ઉપર પણ તેવી જ વેરબુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. અને જ્યારે કોઈક સંત એ સામાજિક શત્રુની નિંદા કરે તથા તે શત્રુને ખોદે, તેમાં જેને મોરે કહ્યો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં. સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે છે, આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે માટે મારા પરમ હેતુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયમાં વિશે પ્રાપ્ત થતો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં. અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. માટે સ્વભાવ ઉપર જ જે શત્રુપણું રાખવું એ સર્વે વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. પછી શ્રીજી મહારાજે વળી પ્રશ્ન કર્યો છે, ધર્મ, વૈરાગ, આત્મજ્ઞાન અને માધ્યમે સહિત પરમેશ્વરની ભક્તિ એ ચાર બનામાંથી કોઈ કાળે પડે નહીં. એવો જે હોય તેને સે લક્ષણે કરીને ઓળખવો. પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેમ કહ્યું, પણ તે કોઈથી યથાર્થ કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનો બાળકપણાની જેવો સ્વભાવ હોય, જે કોઈની સાયામાં તો દબાય જ નહીં અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાસી મશ્કરી થાય નહીં અને તેને કોઈએ અળવું વેણ પણ કહેવાય નહીં. એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ, જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહીં. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય તો પણ તેને કલ્યાણનો ખપ હોય માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં. ઇતિ અવસ્થાભૂત ગળા મધ્યમનું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સર્વે દેવ દેવની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.